તાકાતની ગ્રાઉન્ડ લેવલ ઉપર છે. અત્યારે બનાસકાંઠા જિલ્લાના સાંસદ વાસણા ગામમાં ઉપસ્થિત છે. બેન, કેવો છે માહોલ? ચૂંટણી કઈ દિશામાં જઈ રહી છે? તમે જુઓ, રાતના 8 વાગ્યા છતાં પણ તમામ જવાબદાર આગેવાનો ખાલી ઓલા માટે આવવું, સારી લગાડવા અને દિલથી આવવું એમાં ફેર. અત્યારે બધા લોકો દિલથી આવે અને કોંગ્રેસના બંને ઉમેદવારોને જીતાડવા માટે કામ કરી રહ્યા છે. બધા ટેકેદારો મજબૂત છે અને બંને ઉમેદવારો ઈમાનદારીથી ચૂંટાઈને લોકોનું કામ કરશે એની ખાતરી પણ જાય. જી બેન, ભાજપ પણ કહી રહ્યું છે કે અમે તાકાતથી ઉતર્યા છે અને તમે તો લોકસભા લડ્યા છો. લોકસભાની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલો ફરક છે, કેટલો મોટો પડકાર છે? જાતિ સમીકરણ હોય, ઉમેદવારની લોકપ્રિયતા હોય અને લોકોને એમ લાગવું જોઈએ કે આ વ્યક્તિ ખરીદાશે નહીં અને નાના મોટા કામ માટે કરીને સમય એને મળશે. જયંતિભાઈને હું કહેવાનું ભૂલી ગઈ ભાષણમાં કે તો ભાષણવાના ત્યાં આગળ જ રહેશે જૂના ટીચર હોય રોડ ઉપર એટલે નાના મોટું ટાપુ કરવામાં પણ એ ક્યાંય રાખે. તમને ડર છે કે જીતાયા પછી પણ તમને જાહેર મંચથી? ના, બિલકુલ નહીં, બિલકુલ ડર નથી. બિલકુલ નહીં. અમારા બધા આગેવાનો, અમારા ઉમેદવારો બધા ઈમાનદાર છે અને અમારી પાસે કોઈ એવા 2 નંબરના નાણાં નથી કે જેથી કરીને કોઈ લાલચમાં આવે. અમારા લોકો ઈમાનદારીથી ગાંધી વિચારધારાને માનવાવાળા છે, સેવા માટે સમર્પિત છે એટલે મજબૂતાઈથી ચૂંટાશે અને લોકોનું કામ ઈમાનદારીથી કરશે. મતદારોને વફાદાર રહેશે અને પાર્ટીને પણ. બેન, છેલ્લો પ્રશ્ન, જીતનો ભરોસો કેટલો? 100%. જીતનો ભરોસો છે અને કોંગ્રેસ તરફથી બહુ જંગી મતદાન થશે.